નમસ્કાર મિત્રો, આપણે જેવી આંખ ખુલી તો આપણે જોયું કે આપણા કાકાએ તો રાજસ્થાનમાં પગાડી દીધી. દરબાર કે હું આવ્યો બોરવલા બોખલા બખલા રાજસ્થાન આવી ગયું. તો ચાલો ચા પીવી છે. ચાલો તો હવે આપણે જઈશું કાકા સાથે ચા પીવા. તો આપણે જઈશું હવે ચા પીવા. આપણું અહીંથી આપણું આઈસર ગાડી અહીં પાર્ક કરી દીધી છે. રાજસ્થાનનો રોડ છે, હાઈવે છે. ટ્રક નીકળી રહ્યા છે. સવારના વાગ્યા છે 6:15. આપણે ઉભા રહે છીએ ચા પીવા. નાની મસ્ત હોટલ છે, કાઠિયાવાડી છે. અને કાકા ચા બનાવે છે અને દરબાર બેઠા બેઠા મૂછું મવડે છે. દરબાર એન્ટ્રી ખુલે પેલા પૂગી જવાનું નગર મૂછું આપણી હેઠી પડી જા છે તો વાંધો નહીં. દરબાર ચા કેવી છે? રાજસ્થાનમાં ચા હો ભાઈ જોરદાર. હવે આઈસર પૂગી જા ખટારો. હે હવે તો પૂગે ને. ઉદયપુર આવે કે બીજું કઈ આવે? ઉદયપુર સીધું ઉદયપુર. હો તો આપણે પીસભાઈ નાઈ લીધું કે બાકી? ઓર અહીંયા પૂગી ગયા આપણે ઉદયપુર. ગાડીને ઠાઠું લગાડી દીધું છે અને આ છે આપણો હોલ અને આ છે રોડ પાછળ. અને મસ્ત ગાડી લગાડી છે. હવે આપણે ગાડી ઉતારવાની છે અને કાલે પછી જોઈશું શું થાય. તો ઉદયપુરમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. બટન બંધ કરવાનું બાકી છે અને અમારે કૃણાલભાઈ મળી ગયા. કૃણાલભાઈ કેમ છે? બસ મજામાં. ઉદયપુરમાં તમે પહેલા એવા વ્યક્તિ છો, 40 જણામાંથી તમે પહેલા મળ્યા કે મળ્યા મને એમ. હજી બીજા નથી મળ્યા હતા, તમે મળી ગયા. તો કેવું લાગ્યું ઉદયપુર? ઉદયપુર એક નંબર સિટી છે, નંબર 1 સિટી. ઓકે સરસ. તો હવે આપણે નાસ્તો કરશું.